કરજણ કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ નીતિન ગડકરીને ઢોલ નગારા તેમજ શ્રીફળ ફુલહાર લઈને જગાડવા જતા કરજણ પોલીસે તેમને ડિટેઇન કર્યા હતા। નેશનલ હાઈવે નંબર 48 પર કમરતોડ ટોલ ટેક્સ વસૂલ કરવા છતાં રાહદારીઓને 10-10 કિલોમીટરના ટ્રાફિક તેમજ ખાડાઓનો સામનો કરવો પડતો હોય છે, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાઈ જાય છે। લોકો આ બાબતે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે, જેને લઈને આજરોજ કરજણના કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ પોતાના કાર્યકરો સાથે બામણ ગામ પાસે આવેલા નાળા પાસે જઈ ઢોલ નગારા સાથે ખાડાઓની પૂજા કરી વિરોધ પ્રદર્શન કરવાના હતા। તે પહેલા કરજણ પોલીસને જાણ થતાં કરજણ પોલીસનો કાફલો બામણ ગામના નાળા પાસે ઉતરી આવ્યો હતો। પિન્ટુભાઈ પટેલ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ તેમને ડિટેઇન કરવામાં આવ્યા હતા। પિન્ટુભાઈ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સરકાર ખાડારાજ દૂર કરવાના હતા, નાળા પહોળા કરવાનું પણ કેન્દ્રીય મંત્રી નીતિનભાઈ ગડકરીએ ક્યારનું જાહેર કર્યું છે, પણ હજુ સુધી કોઈ કામ દેખાતું નથી। જો મોદી સાહેબ અમદાવાદ ખાતે પધારવાના છે તો તેમને પણ આ રૂટનો રાઉન્ડ મારવો જોઈએ, જેથી તેમને ખાડારાજ ખબર પડે, પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં છે। કોંગ્રેસ દ્વારા ખાડાપૂરો અભિયાન ચલાવવામાં આવે છે તો પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવે છે, તેમ જણાવ્યું હતું। 10-10 કિલોમીટરની લાંબી લાઈન છે, એટલા માટે આજે અમે તંત્રને જગાડવા માટે અહીંયા આવ્યા હતા અને શ્રીફળ ફૂલ તેમજ ઢોલ નગાડા સાથે નીતિન ગડકરીજીને જગાડવા માટે આવ્યા હતા કે હવે અમે ત્રાસીમામ થઈ ગયા છે, પ્રજા પણ હેરાન થઈ ગઈ છે। કોંગ્રેસ પક્ષના એક આગેવાન તરીકે તેમજ એક પ્રમુખ તરીકે આજે જ્યારે અમે આ તંત્રને જગાડવા આવ્યા છે ત્યારે પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવે છે અને અમારે તંત્રને જગાડવાનું કારણ એક જ છે કે 10-10 કિલોમીટર લાંબી લાઈનથી અમે ત્રાહિમામ પુકારી ગયા છે। જ્યારે આટલો મોંઘો ટોલ લેવામાં આવે છે અને સરકાર દ્વારા આનાથી આગળ પણ સરકાર દ્વારા જ્યારે મધ્યમ અને મુખ્યમંત્રી દ્વારા રજૂઆત કરી કે ભાઈ ખાડારાજ દૂર કરવામાં આવશે, છતાં પણ હજુ ખાડારાજ દૂર કરવામાં નહીં આવ્યું। અમે તો આજે એવી પ્રાર્થના કરીએ છીએ કે જ્યારે આજે દેશના વડાપ્રધાન અહીં આવતા હોય અમદાવાદ, ત્યારે એમને એક વડોદરાથી ભરૂચનો એક રાઉન્ડ મારવો જોઈએ, જેનાથી આ ખાડા અને આ ત્રાહિમામથી અમે બહાર નીકળીએ। અને આ અવારનવાર આવી રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી આ તંત્ર ઘોર નિંદ્રાની અંદર છે, જે જાગવા રાજી નથી। કોંગ્રેસ પક્ષ દ્વારા જ્યારે અમે આજે રજૂઆત કરીએ છીએ, શ્રીફળ વધેરીને તંત્રને જગાડીએ છીએ, ત્યારે આ તંત્ર દ્વારા અમારી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે। ત્યારે અમે કહીએ છીએ કે પ્રજા જાગૃત થઈને હવે જાતે પોતે રોડ પર ઉતરવું પડશે। વડોદરા પોલીસ કમિશનર તેમાં વડોદરા સાંસદ કહે છે હવે તો ટ્રાફિકની સમસ્યા નથી રહી, શું કહીશું આ બાબત? 24 જુલાઈએ જ્યારે એમને એવું કીધું હતું કે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે, નીતિન ગડકરીજીને આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું, ત્યાર પછી પણ આવીને હાલત છે। એટલે તમે સમજી શકો છો કે ભાજપના સાંસદનું પણ ઉપજતું નથી તેમજ ચાલતું નથી। નીતિન ગડકરીજીને જાણે રજૂઆત કરવા છતાં પણ જો એનું નિવારણ ના આવતું હોય તો આ ઢાંકણીમાં પાણી લઈને સંસદે પણ ડૂબી મરવું જોઈએ। વડોદરાના સાંસદ હેમાંગ જોશી કહે છે ટ્રાફિક સમસ્યા પૂર્ણ થઈ ગઈ છે અને એવું તેઓ ટ્વીટ દ્વારા જણાવે છે। ટ્વીટ દ્વારા જ્યારે જણાવવામાં આવતા હોય તો સ્થળ તપાસ પણ એમને કરવું એ જરૂરી છે। 10-10 કિલોમીટરની લાંબી લાઈન લાગે છે। ગૂગલ મેપની અંદર વડોદરાથી કરજણ આવવાનો જ્યારે સર્ક્યુલર મેપમાં જોઈએ છે ત્યારે આ રોડ પણ બતાવવામાં આવતો નથી અને બીજો ડાયવર્ઝન કરવામાં ગૂગલ સમજી જ ગયું છે, પણ આ NHI દ્વારા સમજવામાં નથી આવ્યું હજુ। આપ પણ પોતે NHIના અધિકારીને મળ્યા હતા, શું કહેશો? NHIના અધિકારી દ્વારા જ્યારે પણ આ રજૂઆત કરવામાં આવી અને એમને પણ એવું કીધું હતું અને આશ્વાસન આપ્યું હતું અને એમને પણ આ વિઝિટ કરી, ત્યાર પછી પણ તંત્ર દ્વારા હજુ પણ ઘોર નિંદ્રાની અંદર હજુ પણ આ જ્યારે તંત્ર ઉગાડવા રાજી નહીં, પણ આવનારા 10 દિવસની અંદર આવીને આવી હાલત રહી તો આ ટોલ નાકા અને આજ જે બ્રિજ છે એની ઉપર અમે ધરણા પ્રદર્શન કરીશું।